ગુજરાત પોલીસ હવે હાઈટેક બની રહી છે। આરોપીઓને પકડવા માટે હવે ટેકનિકલ સહારો લેવામાં આવી રહ્યો છે। ગુનેગારો સામે હવે ગુજરાત પોલીસ હાઈટેક બની ચૂકી છે। ડ્રોન કેમેરાની મદદથી સુરતના ભેસ્તાનમાં પોલીસનું કોમ્બિંગ। ગુનેગારોના ઘરમાં તપાસ માટે પોલીસના ઉતર્યા ધાડે ધાડા। 2 ડીસીપી 2 પીઆઈ સહિત 150 થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા। ગુનેગારોને શોધવા માટે હવે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે, ત્યારે તેમાં ટેકનિકલ સહારો પણ લેવામાં આવી રહ્યો છે। ખાસ ડ્રોન કેમેરાની મદદથી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। 2 ડીસીપી 2 પીઆઈ સહિત 150 થી વધુ પોલીસ કર્મચારીઓ ઓપરેશનમાં જોડાયા। આજે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં 2 ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ। આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે, જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને તત્કાલ એના ઉપર કાર્યવાહી કરી શકીએ।